જય સ્વામિનારાયણ। શ્લોક 10મો। અતો ભવદ્ભીર્મચ્છિષ્યૈ સાવધાનતયાખિલૈ પ્રીત્યેતા મનુસૃત્યે વર્તિતવ્યમ નિરંતરમ। તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં। શ્રી ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય સમજાવતા કહે છે કે જો આપણે સાવધાન નહીં હોઈએ તો જરૂર ઇન્દ્રિયો કુમાર્ગે ચાલી જાય છે અને આપણને ધર્મ માર્ગ થકી ભ્રષ્ટ થઈએ છીએ। માટે શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરવામાં સાવધાન રહેવું, અને વળી આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ પ્રેમથી પાલન કરવી જોઈએ। આજ્ઞાઓનું બે પ્રકારે પાલન થાય છે, એક તો પ્રેમથી અને બીજું ભયથી, અર્થાત બળાત્કારે પાલન કરવું પડે છે। જેમ કે ન્યાયાધીશની આજ્ઞા કે પોલીસની આજ્ઞા કોઈ પ્રેમથી પાલન કરતું નથી, પણ બલાત ભયથી જ પાલન કરવી પડે છે। પણ આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું જો હું પાલન કરીશ તો મને મહાસુખની પ્રાપ્તિ થશે। આવા ઉત્સાહથી શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પ્રેમથી પાલન કરવું, અને વળી એક દિવસ કે બે દિવસ નહીં, પરંતુ જ્યાં સુધી શરીરમાં પ્રાણ અને શરીરની સ્મૃતિ હોય ત્યાં સુધી નિરંતર સાવધાન થઈને પ્રેમથી શિક્ષાપત્રીને અનુસારે વર્તવું, આવો શ્રીહરિનો અભિપ્રાય છે। માટે ભક્તો શ્રીહરિને રાજી કરવા માટે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન ન કરવું, કે તો શિક્ષાપત્રીની બધી આજ્ઞા પાળવી, તો જરૂર આપણી ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી થશે। નાની આજ્ઞા નહીં પાળવી અને મોટી પાળવી એવું નથી, એક દિવસ પાળવી અને એક દિવસ ન પાળવી એવું નથી। જ્યાં સુધી શરીરની સ્મૃતિ રહે ત્યાં સુધી ભગવાનની આજ્ઞા પડે ત્યાં સુધી આપણે પાળવી। જય સ્વામિનારાયણ। ભક્તોને જય સ્વામિનારાયણ।